खबर नमस्कार आप જોઈ રહ્યા છો Z24 કલાક। થોડી જ વારમાં કલેક્ટર ચૂંટણી ફોર્મ અંગે નિર્ણય લેશે। થોડી જ વારમાં રિટર્નિંગ ઓફિસર જાહેરાત કરશે। સુરતમાં સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે। ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ દોજાણીએ વાંધો ઉઠાવ્યો। કોંગ્રેસના ઉમેદવાર સુરતથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે અને એ અંગે થોડી જ વારમાં આ નિર્ણય લેવાશે। रिटर्निंग ऑफिसर जाहेरात करशे। आ उपरांत कांग्रेसना प्रदेश प्रमुख शक्तिसिंह पण प्रेस कॉन्फ्रन्स करवाना छे। टेकेदारे एवुं जणाव्युं के सही तेमनी नथी। आ वातने लईने कांग्रेस पण मैदानमां छे। पण एक मोटी खबर गुजरातनी राजनीतिनी अंदर चूंटणी तो हजू शरूआत, हजी उमेदवारी फॉर्म पूरा थया छे अने पहेला ज आ लड़ाई जे छे ए फॉर्म सुधी आवी पहोंची गई छे। चेतन अमर साहेब जोड़े। चेतन, शुं खबर सामे आवी रही छे समग्र मामले लईने? चेतन। जी बिल्कुल थी। सूरत जिला कलेक्टर सौरभ पारगी द्वारा लेखित में निलेश कुंभाणी ने जाण करवामां आवी छे कि 4 वाग्या सुधी तेओ कलेक्टर कचेरी खाते हाजर रहे अने तमाम जे बाबत छे ते बाबतने लईने स्पष्टता करे। कारण के भाजपना जे नेता छे दिनेशभाई जोधाणी तेमना द्वारा जे ठेकेदार छे ते ठेकेदारे पोते सही जे छे ते सही न कर्यो होवानो फरियाद करवामां आवी हती। जे फरियादने लईने कलेक्टरने लेखितमां फरियाद करवामां आवी हती, जेने लईने 4 वागे महत्वनी सुनावणी हाथ धरे तेवी पूरेपूरी शक्यता जोवा मळी रही छे। आपणी साथे कोंग्रेसना नेता जोडाया छे। जी, कांग्रेसनी मुश्केली वधी शके छे, शुं कहेशो? आखा देशनी अंदर भारतीय जनता पार्टी द्वारा साम दाम दंडनी नीति अपनावવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા આ જ રીતના જે અધિકારીઓ હોય છે એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને કામ કરતા હોય। ખરેખર જ્યારે પણ કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરતો હોય છે ત્યારે ટેકેદારો સાથે લઈને આવતા હોય। કલેક્ટરની રૂબરૂમાં, ચૂંટણી અધિકારીની રૂબરૂની અંદર ફોર્મ ભરતા હોય। આમ છતાં પણ આ એક તપાસનો વિષય હોવા છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો એમને દબાણ કરીને આ ફોર્મ રિજેક્ટ કરીને, કારણ કે પ્રજા મત આપે એવું રહ્યું નથી। રામના નામે વોટ માંગવા નીકળ્યા, કામના નામે વોટ માંગવા નીકળી શકાતું નથી। એને કારણે આ જો બધું કરવાની જો એમની સ્થિતિ આવતી હોય એ ખૂબ જ ખોટું છે। આજે નહીં ને કાલે સત્યની જીત થવાની છે। જેમ ચંદીગઢની અંદર થયું તેમ પણ આ જે અધિકારીઓ ખોટું કરવા નીકળ્યા છે તો એ પણ ઉજાગર થવાનું જ છે। અને લોકો આ વખતે ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા ગતકડા કરે, ગુજરાતમાં નહીં આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનો માહોલ છે અને એના વિરુદ્ધમાં મતદાન થવાનું છે 7મી તારીખે ને બીજા બધા ચરણોમાં પણ। 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા। એ ઉમેદવાર આવી ગયા છે। जी, उम्मीदवार આવી ચૂક્યા છે। આપ જોઈ શકો છો હાલમાં જે નિલેશ કુંભાણી સહિતના જે કાફલો છે તે કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। જી, શું કહેશો નિલેશભાઈ? હવે શું કહેશો? 4 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 4 વાગ્યા પહેલા અમારે પોગવું પડે એમ છે। ટાઈમ માગવાનો છે અમારે। શું 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે? 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। આ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે। નિલેશભાઈ, કઈ રીતે તમે જણાવી રહ્યા છો કે અપહરણ કરવામાં આવ્યું છે? અત્યારે એના ફોન બંધ કરવામાં આવ્યા છે અને ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ઉપર છે। કોનો ફોન બંધ કરવામાં આવ્યો છે? ટેકેદારોના ટોટલના ફોન તમારો ફોન રદ થશે ખરી? અહીં એક મોટું જે નિવેદન છે તે નિવેદન નિલેશ કુંભાણી દ્વારા સામે આવ્યું છે કે તેમના જે ઠેકેદાર છે તે ઠેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે। સૌથી મોટા આ સમાચાર ગણી શકાય, કારણ કે જે આરોપ લગાવવામાં આવ્યો છે ખૂબ જ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે જે ઠેકેદાર છે તેનું અપહરણ ઉપર હમણાં જ્યારે અમે ગયા ત્યારે ભાજપના નેતાઓ ઉપર બેઠા છે। એમણે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશભાઈના ટેકેદારોનું અપહરણ કર્યું છે અને અપહરણ કરીને જે કોઈ ટેકેદારો હતા એને અપહરણ કરી કોઈ અલગ જગ્યાએ લઈ ગયા હોય એવું જણાઈ રહ્યું છે। આજે સુરેશભાઈ ટેકેદાર નથી, સુરેશભાઈ ઉમેદવાર છે, વધારાના ઉમેદવાર છે। એટલે आप જોઈ શકો છો સૌથી મોટા સમાચાર ગણી શકાય,
હાલમાં નિલેશ કુંભાણી દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ત્રણેય જે ઠેકેદારો છે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ત્રણેય જે ઠેકેદાર હતા આ ત્રણેય ઠેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ક્યાંક કે ક્યાંક કલેક્ટર દ્વારા પણ જે નિલેશ કુંભાણી છે તેને લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે 4 વાગ્યા સુધીમાં સમગ્ર જે મામલો છે તે મામલાને લઈને સ્પષ્ટતા કરે. જો આ સમગ્ર બનાવને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નહીં આવશે તો નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે ફોર્મ રદ કરી દેવામાં આવશે. હાલ તો જે નિલેશ કુંભાણી છે